નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દાહોદના દેવગઢ વાડિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા અને ખાસ કરીને માઇગ્રેશન એટલે કે રોજીરોટી માટે સ્થળાંતર કરતા આદિવાસી પરિવારોના બાળકો શાળાએ આવતા થાય અને તેમનું શિક્ષણ અધવચ્ચે ન છૂટે તે માટે વડોદરાનું તરાપો ફાઉન્ડેશન બહાર આવ્યું છે. દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો ધરાવે છે, જ્યાં રોજીરોટી માટે મોટાપાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે. આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે મોટો પડકાર હોય છે. આ પડકારને પહોંચી વળવા માટે વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પ કર્યો હતો. ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદ દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબરથી માંડીને હાઇજીન માટે પાણીની બોટલો સહિતની તમામ જરૂરી સામગ્રી મોકલવામાં આવી છે. વડોદરાથી મોકલવામાં આવેલી આ સામગ્રી આજે દેવગઢ બારિયા બીઆરસી કચેરી ખાતે પહોંચી ગઈ છે. તરાપો ફાઉન્ડેશનની આ કામગીરીની દેવગઢ બારિયા બીઆરસી ભવનના પ્રતિનિધિઓ દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી. આજ રોજ તરાપો ફાઉન્ડેશન વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર, બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે. માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. એમના અભ્યાસ અર્થે આ કીટ આપવામાં આવી છે તે બદલ અમે તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સહયોગ બદલ અને બાળકોના ભવિષ્ય માટે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે, એનું અમે સરાહના કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વ શિક્ષા અભિયાનમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો એ સૌથી મોટો પડકાર છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ત્યારે દેવગઢ બારિયામાં તરાપો ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી શૈક્ષણિક કીટ આશીર્વાદ સમાન સાબિત થશે અને તેમના ભવિષ્યને સુંદર આકાર આપશે એવી સીઆરસી ભવનના પ્રતિનિધિઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. આ સેવા કાર્યના કારણે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. વહીવટી તંત્ર અને સ્થાનિક નગરજનોએ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ તરાપો ફાઉન્ડેશન આ વંચિત બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે આ જ રીતે સહયોગી બનતું રહેશે. તરાપો ફાઉન્ડેશન વડોદરાના બહેનો દ્વારા પરિતાબેન શુક્લા, ભાવનાબેન ધોળકિયા અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય એ હેતુથી બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ, સંચો, પેન્સિલ, રબરથી માંડીને ટોટલી વસ્તુ આપી છે અને બાળકો માટે પાણીની બોટલ પણ આપી છે. તો આ વતી હું દેવગઢ બારિયા બીઆરસી ભવન વતી આખા દેવગઢ બારિયા વતી આ તરાપો ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના આ બાળકોને હજુ પણ એ લોકો સહયોગી થાય એ માટે હું આભાર વ્યક્ત કરું છું. ઇરફાન મકરાણી, નેશન પ્લસ ન્યૂઝ, દેવગઢ બારિયા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.